સીતારામ, જય લીલભાઈમાં. આજે સવારથી ને જરાય ટાઈમ નહોતો મળ્યો વિડીયો બનાવવાનો. અત્યારે થોડીક વાર ફ્રી થઈ. આમ જો કે ફ્રી નથી થઈ, હજી મારા અમુક કામ છે બાકી છે, ટેબલ ઉપર રાખી જ દીધું છે મેં કામ. પણ 3 વાગ્યા છે તો મેં કીધું ચાલો વિડીયો બનાવી લઉં અને તમને એકાદ ક્લાસની મુલાકાત પણ કરાવી દઉં. બિસ્કિટ લઈ આવી હતી. આજે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે સોમવારથી, તો એમાં કામમાં હવે બિઝી હોય આખો દિવસ. હોસ્ટેલે પણ નવા છોકરાઓ ઘણા બધા આવ્યા, તો પછી 4 વાગે ત્યાં પણ હું તમને મુલાકાત કરાવીશ. અને ખાસ કરીને કાલ એક દિવસ મેં વિડીયો નથી મૂક્યો તો ઘણા બધા લોકો મેસેજ કરે છે કે હોસ્ટેલના પેરેન્ટ્સ જેના છોકરાઓ હોસ્ટેલમાં છે એ લોકો ખાસ જોવા માટે ટૂંકમાં ઉત્સુક હોય છે એના બાળકોને, કે શું કરે છે, ગમે કે નથી ગમતું એ બધું. એટલે આજે હોસ્ટેલનું પણ થોડુંક શૂટ કરીને હું આમાં રાખીશ. પહેલાં તો અત્યારે આપણે કેજીના ક્લાસમાં જઈશું હમણાં, જે બાળકોને જમાડી અને 1:30 વાગે સુવડાવી દીધા હતા. જે આ વખતેથી જ સ્કૂલ જેની સ્ટાર્ટ થઈ છે ત્યાંથી આપણે પણ વિડીયોને સ્ટાર્ટઅપ કરીએ કે હું આજે તમને ફર્સ્ટ વિડીયોમાં એનો ક્લાસ બતાવું. આજે એ લોકો માટે બિસ્કિટ્સ લઈ આવી હતી બધા માટે, તો કંઈક ને કંઈક ચોકલેટ આવું એવું જરા આપણે આપીએ તો એ આપણી સાથે થોડીક ફ્રેન્ડલી વાતચીત કરે અને આપણી વાત સાંભળે પણ, જેથી કરીને ધીમે ધીમે મારી સાથે દોસ્તી થઈ જાય. એ લોકોની સાવ નાના ભૂલકાઓ છે. 1:30 વાગ્યાથી 3 વાગ્યા સુધી તો સુવડાવી દીધા હતા, બધાય સૂઈ જાય છે. એકાદ બે છે જે કે આમ આટા ફેરા કરતા હોય, તરત આદત ન થાય, પણ તો પણ વાંધો નથી. 2 દિવસમાં ક્લાસ કંટ્રોલ છે. ટૂંકમાં અમે કંટ્રોલ કરીએ છીએ અત્યારે ક્લાસને, એટલે વાંધો નથી અમને. નહીંતર લાસ્ટ ટાઈમ તો લગભગ 2 વીક સુધી તો બધા છોકરાઓ અમે એકબીજા ટૂંકમાં એક રડે તો બીજું રડવા માંડે એવું હતું. પણ આ વખતે તો બહુ સરસ સારી સમજણ શક્તિવાળા બાળકો આવ્યા છે અને એના પેરેન્ટ્સ પણ આટલો જ સપોર્ટ કરે છે. સવારે બધા મૂકવા આવે છે, પછી પાછા ટાઈમસર જે બસમાં જતા હોય તો ત્યાં પણ લેવા આવી જાય ને વ્યવસ્થિત સપોર્ટ કરે છે, વાતચીત કરે છે. સારું કહેવાય. ચાલો આપણે કેજીના ક્લાસમાં જઈએ, શું એક્ટિવિટી કરે છે. એમ તો હું જોતી રહેતી હોય કેમેરામાં. હજી તો 2 દિવસ થયા તો આપણે એને બેસતા, ખાલી રમતા, બધા સાથે મળીને ગેમ રમતા એવું બધું શીખવાડે, એટલે વાંધો નથી. બાળકો એક વખત સેટ થઈ જાય, ટીચર શું બોલે છે સાંભળતા થઈ જાય, તો પછી એને કંઈક ભણાવાય. સીધું એને ભણાવવા માંડવાથી કંઈ મતલબ નથી. બીજા સાથે હળી મળીને રહેતા શીખી જાય, ગ્રુપ ગેમ રમતા શીખી જાય, એવું બધું સ્ટાર્ટિંગમાં શીખવાડીએ એટલે થોડુંક એને મજા આવે સ્કૂલે આવવાની. અડધા સુઈ ગયા થોડી બાજુ, હજી એની નિંદર પૂરી ન થઈ ગઈ. 1-2 અઠવાડિયે આરામથી નિંદર કરવા લાગે. અહીંયા આવતો મને ડાન્સ દેખાડજો, કેવો ડાન્સ કરે છે. આ બાજુ આ બાજુ ગીત કયો હતું?
લાસ્ટમાં શું બોલી? અક્કડ અક્કડ શું હતું? આમ જો સ્કૂલે આવે તો બિસ્કિટ આપી દો. રડીશ નહીં ને કાલે?
કરવાનો તમને હજી તો એક મિનિટ બાકી છે કોમેન્ટ્રી કોણ આપે આમાં વિડીયોમાં દેવ મસ્ત બોલે જ કોણ કોણ આમાં ગેમ ગેમ એ ભાઈ જરા મને દેખાય એવું તો લખો નક્ષ જરાક અવાજ ઓલો મોટા કર અક્ષર મોટા કર ભાઈ નક્ષ ને કહું હાલો નક્ષ જીતી નક્ષ ભૂલ હવે હવે વરના જ ઉપાડજે બહુ હોય કમર તો થઈ જાય પૂરું છઠ્ઠા ધોરણમાં હોય એનો વારો ઓલો ઓલો એક જ છે બે છે એમ નહીં એના પછી બીજાનો ભેગો આપો એકનો એક 7મા વાળો લઈ લ્યો હા લેવા ગયા રસ્તા તો આનો હે જોઈ ચાલો બધાને રમવાનું જ છે 10મા વાળાનો વારો આવશે હમણાં 10મા વાળાનો આવે બધાનો આવે જા જા વાહ મારી પાસે શું છે તું 6ઠા 7મા વાળાનો જેનો વારો હોય એને દે આરો વાત મારી કોપી કરે છે કે હું જેમ બોલું ને એમ સ્ટાર્ટર આપે જોઈ લ્યો કેમ કરે છે આરો બોલ જોઈએ સીતારામ જય લીલબાઈમાં કેમ છો બધા મજામાં બીજા કેને મારી કોપી કરતા આવડે છે હવે આમાં ગેમમાં કેનો વારો આવ્યો છે ગેમમાં ક્રિકેટની ટીમ પડે અહીંયા કોણ થોડી ટીમમાં આવતો ને ટીમ પાડે એટલી વાર આવતો રે યુવરાજને ઇન્વોલ્વ કરજો એને દોડવાનું નહીં હો મિલનને ફિલ્ડિંગમાં રાખજો નાગાજણ એમ કે મને કોક તો માગો કે નાગાજણ કે મને તો કોક માગો વનરાજ તારે નત રમવું કશા કરી નિલેશ ને કે વાહ તે જાય જ મગાવ્યું